મહાભારતનો એક નાનકડો પ્રસંગ છે. દ્રૌપદીનો સ્વયંવર ચાલે છે. એક પછી એક બધા જ રાજાઓ સ્વયંવરમાં હારી રહ્યા છે. એ વખતે બધાનું ધ્યાન કેન્દ્રિત અર્જુન તરફ જાય છે. અર્જુન અંતર ધ્યાન થઈ જાય છે. કૃષ્ણને યાદ કરે છે કે હે કૃષ્ણ, હે મિત્ર, હે સખા, મારી મદદે આવો. કૃષ્ણ અર્જુનને કહે છે કે થોડાક પગલાઓ ચાલ, ડાબા પગને પલ્લામાં મૂક, જમણા પગને પલ્લામાં મૂક. નીચે પાણી દેખાય છે, ઉપર દર્પણ છે, દર્પણમાં માછલી જો, માછલીની આંખ જો, એને વીંધ અને સ્વયંવરમાં દ્રૌપદીને જીત. ફરી પાછો અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે મિત્ર, તમે મિત્ર છો કે કોણ છો? આ બધું જ જો મારે કરવાનું છે તો એક મિત્ર તરીકે તમે શું કરશો? ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, સહેજ પણ એવું ના માનતો કે આ બધું તું કરે છે. આ બધું તું કરતો હોઈશ ને ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરતો હોઈશ. કૃષ્ણ એ છે જે પાણીને સ્થિર કરે છે. પાણીનો એક અર્થ જીવન થાય છે. કૃષ્ણ એ છે જે વાણીને સ્થિર કરે છે. તો આવી સ્થિર થયેલી વાણીમાં એક અદ્ભુત સ્વરાંકન પ્રગટ્યું છે. કાંતિ અશોકના શબ્દો છે. એક મૈત્રી રાસ એમાં રચાયો છે, કૃષ્ણ અને સુદામાનો મૈત્રી રાસ. આવો પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી સાંભળીએ. તમારા કાન અને જીભ જે સાંભળવા આતુર છે, શબ્દો એટલા માટે ખોલતો નથી કારણ કે એની મજા એમને રહેવી જોઈએ. હું શબ્દો ખોલું ને પુરુષોત્તમભાઈ ગાય એમાં મને સુખડી જોડે સોસ ખાતા હોય એવી ફીલ આવે છે. એવું કશું જ કર્યા વગર એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે પુરુષોત્તમભાઈને આવકારીએ. અને હું ખાનગીમાં કહી દઉં છું કે આજે એ ઓછું બોલવાના છે કારણ કે એમણે જે બોલવાનું હતું એ બોલી ચૂક્યા છે. એ લને બદલે અડા નથી બોલ્યો એટલું સારું છે. જેની ગોઠડી રે જેની ગોઠડી તોડા નહીં તોડી, સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. જેની ગોઠડી તોડા નહીં તોડી, સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી. જેની ગોઠડી તોડા નહીં તોડી, સંતો રે આવે કૃષ્ણ સુદામાની જોડી. હો એવી કૃષ્ણ સુદામાની જોડી. દ્વારિકાના નાથનો દ્વારિકાના નાથનો ચેરો મેલ છે કેટલો. દ્વારિકાના નાથનો અને દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે. આ દિન રે સુદામો આવી બારણે ઉભેલ છે.
હે વાલો ઝૂલે હિડોળા ખાટ, હે વાલો ઝૂલે હિડોળા ખાટ, રાણી રૂકમણી નિશા ત્યાં તો જાણીએ વિવાહ, સુદામા જુએ પ્રભુની વાત ત્યાં તો જાણીએ વિવાહ, સુદામા જુએ પ્રભુની વાત, સુદામા જુએ હરિની વાત, સુદામા જુએ પ્રભુની વાત. આવે શામળિયો આવે શામળિયો, હે આવે શામળિયો સામેથી દોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી, જેની ગોઠડી તોડી સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી, આવી કૃષ્ણ સુદામાની જોડી. કાંતિ અશોકે જે લખ્યું, સ્ત્રીને શરમાતી આપણે જોઈ છે, પણ પુરુષને શરમાતો પહેલી વાર જોયો. સાહેબી નિહાળી, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, અને તાંદુલની પોટલી ભરતા ખંચકાય છે, તાંદુલની પોટલી ધરતા ખંચકાય છે. હે વાલો માગી માગી ખાય, વાલો માગી માગી ખાય, ફાટે ચપટી ને મલકાય, વાલો માગી 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 ખાય, વાલો માગી માગી ખાય, ફાટે ચપટી ને મલકાય, વાલો માગી માગી ખાય, ફાટે ચપટી ને મલકાય, વાલો માગી માગી ખાય, ફાટે ચપટી ને મલકાય, કૌતુક જોનારાને થાય એવું શું છે માં તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. માધો મુલવે વાલીડો મુલવે, હે માધો મુલવે બાળુડો મુલવે, કાનુડો મુલવે, હે માધો મુલવે મીઠા હાથ જોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી, માધો મુલવે મીઠા હાથ જોડી રે આવી
કૃષ્ણ સુદામાની જોડી નહીં રે જાણેલી કદી નહીં રે મળેલી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની ગોઠડી તોડી તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી હો આવી કૃષ્ણ સુદામાની કૃષ્ણ સુદામાની કૃષ્ણ સુદામાની જોડી. પુરુષોત્તમ ઉપાધ્યાય 100 વર્ષ સુધી ગાતા રહે અને આપણે આમ જ સાંભળતા રહીએ અને એ 100 વર્ષનો પહેલું વર્ષ આજથી ગણાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. બહુ મજાથી મૂડમાં છે પુરુષોત્તમભાઈ, સહેજ પણ છંછેડવા નથી. બહુ વર્ષોથી આમ ને આમ એમની જોડે મસ્તી કરી છે મંચ ઉપર અને એ તો આટલું વહાલ કરવા દે છે. બાકી એ વાક સ્વામી છે, આમથી આમ આમથી આમ ક્યાંથી ક્યાં જતા રહે એમ છે. પણ એની મજાને બિલકુલ માણવી છે અને આજે એમણે મને કહ્યું છે કે હું સહેજ પણ બોલવાનો નથી. મેં પણ એમને કીધું છે કે હું સહેજ પણ ગાવાનો નથી. એટલે આટલી સમજૂતી સાથે, કે અત્યારે આમ પણ શું છે, આપની જ બોલબાલા છે. આમ આદમીની વચ્ચે પ્રોગ્રામ આદમીની વાત કરવી એ બહુ અગત્યની ને. ધૂમ 3 તો આજે આવ્યું, આ તો ધૂમ ફ્રી સ્ટાઇલ છે સુગમ સંગીતની. આ ક્યાંથી ક્યાં જાય એની મજા જ જુદી છે ને એને લૂંટવી છે ત્યારે સાંજ હોય, સંગીતનો મિજાજ હોય અને પુરુષોત્તમ ઉપાધ્યાયનો અવાજ હોય ત્યારે સાંભળવી જોઈએ એવી એક ગઝલ તમને સૌને સંભળાવી છે. સૈફ પાલનપુરીના શબ્દો અને પુરુષોત્તમભાઈનો કંઠ. આ ગઝલ અમારા અનિલભાઈને અને હેમંતને ખૂબ ગમે છે, એટલી ગમે છે અને મને તો બહુ જ ગમે છે, કારણ કે ગઝલ છે, પઝલ નથી. સાચી ગઝલ. આ ગઝલનો મહિમા એવો છે કે મહેદી હસન સાહેબ અહીંયા આવેલા ઇન્ડિયામાં ત્યારે એમને ખબર નથી કે ગુજરાતીમાં ગઝલ હોય છે. પણ કલ્યાણજીભાઈ અને જગજીતસિંહે કહ્યું. એની પહેલા મેં એક મિની કોન્ફરન્સ કરેલી ક્લાસિકલ ગવૈયાઓની, કારણ કે ક્લાસિકલમાં તો બધા લાંબા ટૂંકા હાથ કરે ને યોગના આસનો કરે ને બધું ઘણું બધું થાય અને પેલાને ખણ આવે એટલે આમ કરે અને તાન નીકળે, લોકો વાવા કે શું તૈયારી છે કે. આવો એક મિજાજ. મને મારી ભાષાને, મારા કલાકારને કોઈ જરાક પણ નીચે ઉતારવાની વાત કરે ને તેનું માથું કાપી લઉં. મારી ભાષા એટલે શું? 78માં હું ને મારા મિસિસ ઓડિયન્સમાં સામે બેઠા છે. દરેક વખત રિમોટ એમના હાથમાં હોય છે, કારણ કે લાઇબ્રેરી છે મારા મ્યુઝિકની. હું કાંઈક ભૂલું તો એ મને બતાવે કે આમ નહીં આમ છે. છેલ્લા 60 વર્ષથી અમેરિકા ગયો ત્યારે એક પોલિશ પ્રોફેસર, એને નોબેલ પ્રાઇઝ આપેલું, ત્યારે એણે સ્ટેટમેન્ટ કર્યું. સ્ટેટમેન્ટ એ કર્યું કે આખી દુનિયાની બધી ભાષા 250 ભાષા એ શીખ્યો, એમાં ગુજરાતી પણ આવી ગઈ. અને સ્ટેટમેન્ટમાં એણે એમ કર્યું, આ બધી ભાષામાં મને સૌથી કોઈ વાલી ભાષા લાગી હોય તો તે ગુજરાતી ભાષા છે. આપણે જરાય લઘુતા ગ્રંથિથી પીડાવાની જરૂર નથી, કારણ કે ગાંધીની ભાષા છે, એ મેઘાણીની ભાષા છે, એ
દીકરી હો તો આવી છો. આ બધા મને ખૂબ પ્રેમ કરે છે એક બાપ તરીકે, પેલા આપ તરીકે કરતા હશે. પણ મેં અહીંયા ગુજરાતી સાહિત્ય પરિષદ વાળાને કહ્યું કે ભાઈ ખોટા ખર્ચા કરો માં, તમારા ફોટા નામ છપાવવામાં, તમારી ભાષા માટે તમને જો માન હોય ને તો આ માણસને અહીંયા બોલાવો અને એનું સન્માન કરો કે જેણે આપણી ભાષાને ઉત્તમ ભાષા કહી છે ટેલિવિઝન પર.